अन्य महत्वना समाचार विषय बात करीशुं। वडाप्रधान नरेंद्र मोदी के जेओ 2 दिवसीय पोलेंडना प्रवासे छे। वर्षो बाद वडाप्रधान कोई भारतना जेओ पोलेंडना प्रवासे छे। राजधानी वॉर्सोमां पीएम मोदीनुं भव्य स्वागत करवामां આવ્યું। ત્યાંના ભારતીયો જે વડાપ્રધાનની રાહ જોઈ રહ્યા હતા એમને આવકારવા માટે તેમના દ્વારા એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। 45 વર્ષ બાદ ભારતીય પીએમ પોલેન્ડના પ્રવાસે છે। વધુ માહિતી મેળવીશું। વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે। વિજય, 45 વર્ષ બાદ વડાપ્રધાન પોલેન્ડના પ્રવાસે છે અને આ સાથે અહીંયા રાજનૈતિક સંબંધો પણ મહત્વના થઈ જાય છે। બિલકુલ, ભારત અને પોલેન્ડ વચ્ચેના જે રાજદ્વારી સંબંધો છે તેના 70 વર્ષ પૂર્ણ થવા પર 45 વર્ષ બાદ છે તે ભારતના વડાપ્રધાન છે પોલેન્ડના પ્રવાસે છે, જ્યાં વોર્સોની અંદર તેમનું અત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેના લાઈવ દ્રશ્યો આપણે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છીએ। ઘણી બધી દ્રષ્ટિએ આ જે પોલેન્ડનો પ્રવાસ છે તે મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે 45 વર્ષ બાદ જ્યારે ગયા છીએ ત્યારે 1979ના મોરારજી દેસાઈ બાદ નરેન્દ્ર મોદી છે કે જેઓ ત્યાં પ્રવાસે છે। અત્યારે તેઓ નવાનગર જે મેમોરિયલ છે ત્યાં જવાના છે। તેની પણ એક કહાની છે। બીજા વિશ્વયુદ્ધથી લઈને ગુજરાતના જામ સાહેબ જે જામનગરના નવાનગરના રાજા હતા તેમની સાથે સંકળાયેલી છે। ઉપરાંત જે કોલ્હાપુર મેમોરિયલ છે ત્યાં પણ વડાપ્રધાન મોદી જવાના છે। આ બધી રોચક કહાનીઓની સાથે સાથે ભાગીદારની દ્રષ્ટિએ જોઈએ તો છેલ્લા 10 વર્ષની અંદર 192% સુધીનો જે વ્યાપારિક જે ભાગીદારી છે તે પણ બંને દેશો વચ્ચે વધી છે, એટલે કે કુલ 48,000 કરોડની આયાત નિકાસ છેલ્લા 10 વર્ષમાં થઈ છે। પરંતુ તેનાથી સૌથી વિશેષ વસ્તુ એ છે કે ભારતની વિદેશ નીતિમાં જે યુરોપનું સ્થાન હોવું જોઈએ તેને લઈને વડાપ્રધાન મોદીની જે બદલાયેલી રણનીતિ છે તેના ભાગરૂપે જ આ એક કહી શકાય પ્રવાસ છે, કારણ કે છેલ્લા પહેલા 2 કાર્યકાળમાં પીએમ મોદી 27 વખત યુરોપના પ્રવાસે ગયા, જ્યાં 37 રાષ્ટ્રાધ્યક્ષો સાથે તેમણે મુલાકાત કરી, પરંતુ તેની અંદર પોલેન્ડ સહિતના જે રાષ્ટ્રો છે તેનો પણ સમાવેશ જરૂરી છે, કારણ કે ભારતની કંપનીઓનું ત્યાં 15,000 કરોડનું રોકાણ છે, જેમાં આઈટી ક્ષેત્રની અંદર લગભગ 10,000 રોજગારી પણ પૂરી પાડે છે। ઉપરાંત અનેક દ્રષ્ટિએ જે સાંસ્કૃતિક પરિવેશમાં જોઈએ તો ત્યાં સંસ્કૃત છે તે 19મી સદીમાંથી ત્યાં પોલેન્ડની અંદર ભણાવવામાં આવે છે। ઉપરાંત યોગ છે આ બંને દેશને જોડવાનું કાર્ય કર્યું છે, કારણ કે ત્યાં લગભગ 3 લાખ લોકો છે તે સીધી રીતે યોગ સાથે સંકળાયેલા છે। આમ ઘણા બધા પરિપ્રેક્ષ્યની અંદર જોઈએ તો પોલેન્ડ અને ભારતના સંબંધો છે તે ઘણા મહત્વના રહેલા છે। ઉપરાંત આ મુલાકાત દરમિયાન છે 2 દિવસની મુલાકાત દરમિયાન છે અનેક મહત્વના મુદ્દા ઉપર પીએમ મોદી છે તે રાષ્ટ્રપતિ ડુડા સાથે ઉપરાંત જે વડાપ્રધાન છે તેમની સાથે દ્વિપક્ષીય મંત્રણાની અંદર આ જે સંબંધો છે તેને નવી ઊંચાઈ લઈ જવા માટેની તમામ દ્વિપક્ષીય મંત્રણા કરશે। એટલે ભારતીય વડાપ્રધાન તરીકે તેમનું 45 વર્ષ તે બાદ ત્યાં જવું અને બંને દેશોના 70 વર્ષના જે રાજદ્વારી સંબંધો છે તેને નવા આયામ પર પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવશે। વિજય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે। વ્યાપારિક સંબંધો, સાંસ્કૃતિક સાથે ટેકનોલોજી, અનેક ક્ષેત્ર પર વિકાસ અને નિકાસના પણ સંબંધો છે। તો પોલેન્ડમાં પૂજાઈ છે નવાનગરના જામ સાહેબ, એક અહીંયા અતૂટ સંબંધ પણ કહી શકાય। દયાળુ મહારાજની શ્રદ્ધાંજલિમાં કૃતજ્ઞ છે પોલેન્ડ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોલેન્ડની મુલાકાતે અને તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજધાની વોર્સોમાં આવેલું છે ગુડ મહારાજા ચોક। મહારાજા દિગ્વિજયસિંહે અહીંયા આશરો પણ આપ્યો હતો, ત્યારે અહીંયાનું મહત્વ પણ ખૂબ વધારે થઈ જાય છે। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને આશરો આપવામાં આવ્યો હતો પોલેન્ડમાં, અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે આશરો આપ્યો પોલેન્ડમાં 8 શાળાઓ કે જે જામ સાહેબના નામ પર છે, એટલે કે આ સંબંધ પણ એક અલગ મહત્વતા અહીંયા ધરાવે છે। પોલેન્ડમાં નવાનગરના જામ સાહેબ કે જેઓ પૂજાઈ છે એમને આશરો આપવામાં આવ્યો હતો, અને દયાળુ મહારાજની શ્રદ્ધાંજલિમાં કૃતજ્ઞ પોલેન્ડ છે। ત્યારે રાજધાની વોર્સોમાં આવેલું છે મહારાજા દિગ્વિજયસિંહે અહીંયા આશરો આપ્યો હતો, અને પોલેન્ડ કે જેનું કૃતજ્ઞ છે મહારાજા દિગ્વિજયસિંહ દ્વારા જે આ મહત્વનું કામ કરવામાં આવ્યું હતું